કેવું બનાવો છો? વેજ તોફાની. વેજ તોફાની. મિલન ડાઇનિંગ હોલમાં આવી ગયા છે. વેજ તોફાની બને છે. ગજબ હો ગજબ. તો મિત્રો આપણે આવી ગયા છે મિલન ડાઇનિંગ હોલની અંદર અને જૂનાગઢ રોડ ઉપર આવેલું છે અને અમારા ભાઈ સાહેબ બધા સાથે જ મળીને આવ્યા છે. બેન, કેમ છે? એક નંબર આવી જાવ બધા મિત્રો જમવા મનીષભાઈ બિલ આપતે અને ગમે ત્યારે વિડીયો જોતા હોય હે ગમે ત્યારે વિડીયો જોતા હોય તો આપણે જેટલું જૂનાગઢ રોડ ઉપર આવો ત્યારે મિલન ડાઇનિંગ હોલની વિઝિટ કરો. જમવાનું છે. કરવા જેવી છે જમવાનું એક નંબર ઘર જેવું સ્વાદિષ્ટ. તમે તો બેસ્ટ ને સારામાં સારું જમવાનું છે તમે જોઈ રહ્યા છો અને એકવાર અવશ્ય વિઝિટ કરો મિલન ડાઇનિંગ હોલ જૂનાગઢ રોડ જેતપુર. તો મિત્રો આજે હું મિલન ડાઇનિંગ હોલમાં જમવા આવી હતી. એ તમે બધાએ જોયું હશે પણ હું આવી કેના દ્વારા કેમ કે મારે આજે બપોરે જમવાનું ઘરે બનાવવાની થતી હતી. આળસ મતલબ ટાઈમ નહોતો, આળસ તો નહોતી થતી. એક તો બીમાર છું અને એમાં ટાઈમ નહોતો, એક સેવાનું કામ હતું, એમાં આજે જવાનું હતું. એટલે તો બપોરના 12:30 જેવું થયું ને એટલે મને યાદ આવ્યું કે મિત્ર છે વિશાલના મનીષભાઈ ધડુક કરીને એ ફૂડ બ્લોગિંગના વિડીયો બનાવીને લાવે ને ફોન કરું મેં કીધું. તો આજે મેં ફોન કર્યો ને તો એ કે અહીંયા વયો હોય કે મિલન ડાઇનિંગ હોલમાં એ કે એને આમ ટૂંકમાં કહો ને તો જમવાનો ભાવે હાવ સામાન્ય જ કહેવાય. 140 રૂપિયામાં અમે આવી છે અનલિમિટેડ થાળી ખાધી ને એમાં એટલી બધી વસ્તુ હતી અને સ્વાદ તો વાત પૂછોમાં ઘર જેવો જ છે અને બેસ્ટ ને સારામાં સારું બને છે. હું વિઝિટ કરી ગયો છું આગળ પણ અને આપણે મિલન ડાઇનિંગ હોલ ઉપર આપણે બ્લોગ તૈયાર કરીને તમને બતાવ્યો હતો. તો બેસ્ટ ને સારામાં સારું જમવાનું છે અને ભાઈ સાહેબને આપણે જેમ કીધું આજે અમારી હા અમે મનીષભાઈ નો રેફરલ લઈને અહીંયા જમવા આવ્યા હતા ને અમને બહુ સારું લાગ્યું. તમે જો ખાવાના શોખીન હોય તો મનીષભાઈ એવા ફૂડના વિડીયો મૂકતા હોય છે તો એમના આઈડીમાં અથવા તો એમનો કોન્ટેક્ટ કરી લેવો. તમારે જો કંઈ ખાવા પીવાનું જાણવું હોય ને આપણા જેતપુરની આજુબાજુમાં અને જેતપુરના વિસ્તારમાં તો કેમ કે નવા હોય એને નો ખબર હોય આપણે ભાઈ સાહેબ પાસે પણ તમે જો કોઈ જાહેરાતનો વિડીયો કે વ્લોગ બનાવવા માંગતા હોય તો મારો પણ કોન્ટેક્ટ કરી શકો છો અને બેનનો પણ કોન્ટેક્ટ કરી શકો છો. બેન આવવા માટે જરૂર તૈયાર જ છે. અને બાકી એવું લાગે તો તમે જમવા વહી જો મિલન ડાઇનિંગ હોલમાં ખાવ ના ખર્ચે હો.